મોરબી જિલ્લા પંચાયત પત્રિકા વિવાદમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખનું નિવેદન સામે આવ્યું છે, જેમાં હીરાભાઈ ટમારિયાએ નામ નહીં છાપવા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જે તે લાગત વિભાગના ચેરમેન સિવાય કોઈના પણ નામ છાપવામાં આવ્યા નહોતા। દરેક કાર્યક્રમમાં આ જ રીતે નામ છપાતા હોય છે। ઉલ્લેખનીય છે કે મોરબીમાં યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ચેરમેનના નામ ન હોવાને લઈને આખો વિવાદ સર્જાયો હતો। અને પ્રમુખ ઉપપ્રમુખ ધારાસભ્ય સહિત જે લોકોના નામ લખવાની જે પરંપરા છે ચાલી આવે છે એ જ મુજબ આજે પણ આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી। મુખ્યત્વે હોય એવું કે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય એમના નામ હોય, ઉપરાંત જે સમિતિનું કામ હોય, શિક્ષણ સમિતિનું હોય, આરોગ્યનું હોય, ICDSનું તો એના ચેરમેનનું નામ એમાં લખાતું હોય। શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો, એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી। પણ હવે કેમ સમજવા ફેર થયું એ હું પણ